માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન જન સેવાયા પ્રભુ સેવા ભૂખ્યાને ભોજન આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ સાંજે નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની જમવાની વ્યવસ્થા કરી છે અને આપ સૌના પ્રેમથી આશીર્વાદથી જમવાનું ચાલે છે. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ 2 વર્ષ સફળતાપૂર્વક કરી અને 3જા વર્ષમાં આપણે રનિંગ છે અને આપ સૌના આશીર્વાદથી પ્રેમથી જમવાનું ચાલે છે. તો આશા રાખી છું આપ પણ આપણા પરિવારની પુણ્યતિથિ હેપી બર્થડે અમને સપોર્ટ કરશો, યથાશક્તિ પ્રમાણે દાન કરશો. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન 2 વર્ષ સફળતાપૂર્વક કરીને 3જા અને આપ સૌના પ્રેમથી આશીર્વાદથી જમવાનું ચાલે છે. તો આશા રાખી છું આપ પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો. આવનારા દિવસો આપણી પાસે દાતા છે નથી, તો આપણી યથાશક્તિ પ્રમાણે અમને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરતા રહેજો તેવી આશા રાખી છું. જમવાના દાતા જમવાનું જાતે વહેંચી રહ્યા છે. તો આપ પણ આપણા પરિવારની પુણ્યતિથિ હેપી બર્થડે અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તેવી આશા રાખી છું. નામ છે આપનું? મારું નામ કુંતેશ જે પટેલ હા. બટુક છે. નવા પાછળ નેહરુબાગ પાસે રહું છું. આજે તમે ભૂખ્યાને ભોજન કેમ કરાયું? મારા સ્વર્ગીય માતૃશ્રીની આજે 7મી પુણ્યતિથિ છે. 7 મહિના આજે પૂરા થયા. એમના નિમિત્તે મેં આજનું જમણવાર રાખ્યું છે. તો મને આ લાવો જે મળ્યો તેના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. જય. તો આ હતા આપણા સપોર્ટર અને બહુ દિવસ નહીં રહ્યા, લગભગ 4 દિવસ પહેલાં જ 5 દિવસ પહેલાં એ મને મળ્યા છે અને એમણે મને તારીખ આપી દીધી કે આ તારીખ આપણે જમવાનું છે. તો આપ પણ એક દિવસ આપને યથાશક્તિ પ્રમાણે આપણે સપોર્ટ કરજો. કેટલા ટાઈમથી ઓળખો છો? બસને લગભગ છેલ્લા 2-1 વર્ષથી ઓળખું છું. અચ્છા, ઓકે. કેવું કામગીરી લાગે છે તમને? ખૂબ જ સારી કામગીરી છે અને ભૂખ્યાને ભોજન મળે, એક માણસની આંતરડી ઠારવી એનાથી મોટું પુણ્યનું કામ કોઈ છે નહીં. થેન્ક યુ.